વિશ્વામિત્રી નદીમાં જળ સપાટીમાં સતત વધારો થતાં માંજલપુર વિસ્તારમાં પાણી ફરી વળ્યા, જેમાં માંજલપુર ગામ, સરસ્વતી 4 રસ્તા, એવા મોલ અને અનેક માંજલપુર એરિયામાં પણ પાણીમાં પૂરની સ્થિતિ સર્જાઈ હતી. સ્ટોરી રિપોર્ટ બાય નિખિલ ગાયકે. જ્યાં તમે જોઈ શકો છો કે જે વિશ્વામિત્રીમાંથી જે પાણી આવી રહ્યું છે, એ પાણી સરસ્વતી 4 રસ્તા પાસે અત્યારે પાણી ભરપૂર માત્રામાં અહીંયા છે અને આ પાણીનું લેવલ એટલું વધારે છે કે ઘટવું સુધી આવી ગયું છે. અને બીજી વસ્તુ કે આ પાણી માંજલપુર ગામ તરફથી આવી રહ્યું છે અને જીઆઈડીસી જે હલવાનાકા 3 રસ્તા છે એ તરફ જઈ રહ્યું છે. કેમેરામેનને કહીશ કે થોડા દ્રશ્યો માંજલપુર ગામ તરફથી બતાવે. જોઈ શકો છો કે આ પાણીમાં લોકો કેવી મોજ માણી રહ્યા છે. પાણીનું પ્રમાણ એટલા માટે વધ્યું છે કે વિશ્વામિત્રી નદી જે ભય સપાટીને બી પાર કરીને ઉપર જે જઈ રહી છે, એના લીધે આ માંજલપુર એરિયાની અંદર આ પાણી આવ્યું છે. અને આ પાણી કહી શકાય કે આજે 2005-06માં આવ્યું હતું, ત્યાર પછી 2024માં આવ્યું. પાણી આવવાનું કારણ મુખ્ય એ છે કે વિશ્વામિત્રી નદી પાર કરીને જે ઉપરથી વહી રહ્યું છે, એના કારણે આ માંજલપુર એરિયાની અંદર પાણી આવી રહ્યું છે. અત્યારે ઊભા છે આપણે માંજલપુર સરસ્વતી 4 રસ્તા તરફ. મારી પાછળનો જે રસ્તો છે એ જઈ રહ્યો છે તુલસીધામ 4 રસ્તા તરફ. આ તરફ જઈ રહ્યો છે રસ્તો માંજલપુર જીઆઈડીસી તરફ. અને આ બાજુનો રસ્તો છે માંજલપુર ગામ જે આવેલું છે એ તરફનો રસ્તો છે. ચારો તરફ પાછળની સાઈડે યુવા મોલ આવેલું છે, જ્યાં એ બાજુ બી પાણી છે. માંજલપુર એરિયાની અંદર ચારો તરફ પાણી ફરી વળ્યા છે. આ પાણી જોવાનું રહ્યું કે ક્યારે ઉતરે છે અને ક્યારે લોકો રાહતની શ્વાસ લે. આ પાણીમાં લોકો પોતાની મોજરી માણી રહ્યા છે અને બધી પબ્લિક આ પાણીનું લેવલ, પાણીનો પ્રવાહ જોવા માટે ઉમટી પડી છે. એ જોવાનું રહેશે કે આ પાણીનું લેવલ ક્યારે ઘટે છે અને લોકો રાહતની શ્વાસ લે છે.